હવે ભાજપ વાળા એવું નક્કી કર્યું છે મિત્રો કે જો આ ચૂંટણીમાં જો આપણે કમરનું બટન દબાવી દે આ પ્રજા, જેને આપણે થાંભલામાં હેરાન કર્યા છે, ગટરમાં હેરાન કર્યા છે, રસ્તામાં હેરાન કર્યા છે, રોડમાં હેરાન કર્યા છે, પોલીસથી અત્યાચાર કરાવડાવ્યા છે, અને છતાંય જો આ કમરનું બટન દબાવી દે તો આવતી મગફળીની સિઝનમાં માત્ર 40 મણ ખરીદવાની વાત છે. અને આમાં તમે અહીંયા આવ્યા છો એ તો નક્કી કરીને જ આવ્યા છો પરિવર્તનના, પણ આપણા ભાઈબંધો જે ભાજપમાં જે આવ્યા નથી ને એને કહેવાની જરૂર છે ભાઈ પાછો વળજે, નહીં તો હુક્કા ભેગું લીલું પડી જાય. બરાબર કે નહીં મિત્રો? આજે હું આ જોઈ રહ્યો છું ગામડાઓના રસ્તા ધૂળીને ડમરીઓ ચાલે. હું ગઈકાલે ચોટીલામાં સભાઓ સંબોધન કરતો હતો, અહીંયા લીંબડીમાં હતો, લોકો ખૂબ બેઠા હતા, અને હું જે ગામમાંથી નીકળી રહ્યો હતો એ ગામમાં ધૂળની ડમરીઓથી તમે ગાડી ઉભી રખાવી. પાનવાળાની દુકાન હતી, ધૂળની ડમરીઓ નીકળતી હતી. ધૂળ છે મને લાગે છે 25-50 ગ્રામ અંદર જતી હશે. એટલે મેં કાચમાંથી ઉભો રાખીને મેં કીધું હું કે વાતાવરણ તો અમારું ગામ ભાજપનું. સાહેબ આ ભાજપ વાળાએ કેવી મીઠી મીઠી ગોળીઓ પાઈ હશે. વિચાર કરો કે જેના દીકરો વાંધો હોય, દીકરી આપતા ન હોય, ગામે ગામ મોટરસાયકલ થી દીકરીઓ શોધવા નીકળે કે મારા દીકરાનો કઈ ઠેકાણો પડી જાય, અને ઈ ભાજપના કારણે વાંધા છે, તો